સુરતના ચિરાગ ગોટી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। આપણે ચિરાગ ગોટીના સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ જોયા છે, પરંતુ હવે આ જ ચિરાગ ગોટીનો જે સમગ્ર મામલો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા સુધી પહોંચ્યો છે અને બે ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા છે। આજે આ જ વિષયને લઈને વિગતે વાત કરી કે કયા બે ભાજપના નેતા ચિરાગ ગોટીના મામલે આમને સામને આવ્યા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। એવામાં ચિરાગ ગોટીનું આખું પ્રકરણ સામે આવ્યું। આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી સમાચારોની અંદર ચિરાગ ગોટી ખૂબ જ ચર્ચામાં આવ્યા છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના બે નેતા છે એ આ પ્રકરણમાં આમને સામને આવ્યા છે। ધારાસભ્ય વિનુ મોરડિયા, તેની સાથે નંદલાલ પાંડવ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, તે લોકો દ્વારા અત્યારે હાલ એકબીજા પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે, કારણ કે જે ધારાસભ્ય વિનુ મોરડિયા છે એમના દ્વારા જાહેર મંચ ઉપરથી અસામાજિક તત્વોને લઈને વાત કરવામાં આવી હતી અને અત્યારે હાલ આ જ સમગ્ર મામલે તેમનો ફોટો ચિરાગ ગોટીની સાથે વાયરલ થતા અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે તેમના પર ભડક્યા છે અને તેમના દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરવામાં આવી છે। સૌથી પહેલા તો પોસ્ટ ઉપર નજર કરીએ તો આ જે નેતા છે એમના દ્વારા અહીં બે ફોટા મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે, મારો સમાજ મારી તાકાત। આ ચિરાગ ગોટી જેમને મારી રહ્યો છે તે જિગ્નેશ મગનભાઈ વ્યાસ મહુવા તાલુકાના જાદરા ગામનો વાતાલિયા પ્રજાપતિનો દીકરો છે। ચિરાગ ગોટી કોઈ સુપ્રીમો નથી, એ ગુજરાતના કતાર ગામમાં જ આ બધા કૃત્ય આચરતો હતો। જેમને મારે છે તેમનો મારવાનો હક કોણે આપ્યો છે? કઈ હોય કાયદાથી કામે લેવું જોઈએ ને કાયદો હાથમાં લઈને બાપ બનવા નીકળી પડેલાને કાયદાનું ભાન કરાવવું જોઈએ। બગદાણાનો તાજો દાખલો જોઈ લો, ગુજરાતમાં પ્રજાપતિ કાંઈ ઓછા નથી, દરેકે જાગવું જોઈએ અને નમાલા નેતાઓની ચાપલુસી બંધ કરવી જોઈએ। પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં હમણાં જ ધારાસભ્ય વિનુ મોરડિયા બોલ્યા હતા, અસામાજિક તત્વો કતાર ગામ છોડી દે, 8 વર્ષથી કોઈ ગેંગ રહેવા દીધી નથી, તો સાહેબ આ તમારા જ ગામનો ટપોરી આટલી હદે લોકોને મારી રહ્યો છે એ શું છે? જનતા મેં જણાવજો જરા। બીજું કતાર ગામમાંની જ વાત કરીએ તો ત્યાં પ્રજાપતિ વધુ છે, એટલે હવે એમના પણ મત વધુ હોય। મત માટે મીઠી વાતો થાય છે, પણ ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે મત માટે મીઠી વાતો થાય છે, પણ ઈરાદા ખૂબ જ અલગ હોય છે। કતાર ગામ રામકથા રોડ ઉપર જીતુભાઈ પ્રજાપતિનો ફ્લેટ ત્રાસ આપીને વેચાવી દીધો। ઠાકરશીભાઈ પ્રજાપતિનું મકાન નથી બાંધવા દેતો। વોર્ડ નંબર 7માં સરકારી સ્કૂલ નથી બનવા દેતા, તેમાં પણ નીતિ નિયમોની ઉપરવટ જઈને સ્કૂલનું સ્થળ ફેરવી નાખ્યું। કહેવાની વાત એમ છે કે યેનકેન પ્રકારે પ્રજાપતિ સમાજને ટાર્ગેટ બનાવી હેરાન કરવામાં આવી રહ્યો છે, કારણ પ્રજાપતિ મત આગલા આપી વિસ્તારોમાં વહેંચાઈ જાય તો પ્રજાપતિના 2-3 કોર્પોરેટરો પણ ચૂંટાઈમાં આવી શકે છે। આ બધી રાજકીય રમત હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, એટલે બટેંગી તો કટેંગીનું સુરતમાં આમ પણ લાગુ પડે છે। અન્યાય કરવો એ ગુનો છે, પરંતુ ન્યાય સહાય કરવો એ મહાપાપ છે। આવા તત્વોને ડામવા એકતા જરૂરી છે, તેમજ પ્રજાપતિ સમાજના કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર થશે તો બિલકુલ ચાખી લેવામાં નહીં આવે, એટલે કે સાંખી લેવામાં નહીં આવે એવી વાત છે તે આ નેતા દ્વારા કરવામાં આવી છે। જે રીતે આખો આ બનાવ સામે આવ્યો છે, અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જ બે નેતાઓ આમને સામને આવી ગયા છે। આપણે જોયું હતું કે જે ધારાસભ્ય છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પહેલીવાર ચૂંટાયો ત્યારે મારું પહેલું ઇન્ટરવ્યૂ એવું હતું કે અસામાજિક તત્વો હોય તે સુધરી જાય, પહેલા વાતો તો નથી, પરંતુ હવે કતારગામ છોડી દે। તમારી ખાતરી માટે કહું છું કે 8 વર્ષમાં કોઈ જ ગેંગ રહેવા નથી દીધી અને હજી હોય તો મને બતાવજો, એવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। ને હવે એ જ સમગ્ર મામલે ચિરાગ ગોટીને લઈને જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ મેદાને આવે છે અને તેમના દ્વારા આખી આ ફેસબુક પોસ્ટ કરવામાં આવી છે। જો કે અત્યારે હાલ આ સમગ્ર મામલે જે ધારાસભ્ય છે એમનો પણ જવાબ આપ્યો છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે નંદલાલ પાંડવ દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુ મોરડિયાના જૂના નિવેદનોને ટાંકીને પ્રહાર કરવામાં આવ્યા છે કે જે રીતે ગેંગ સક્રિય હોય અને ચિરાગ ગોટી આટલા મોટા અસામાજિક તત્વો છે તો પછી નિર્દોષ લોકોને કેવી રીતે હેરાન કરી શકે છે? આ દરેક આક્ષેપોની વચ્ચે હવે વિનુ મોરડિયા છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે નંદલાલ પાંડવ ભાજપના નેતા છે, પણ તેમને જે કર્યું એ પાર્ટી અને સમાજ માટે નુકસાનકારક છે। ચિરાગ ગોટી સાથેનો ફોટો ભૂતકાળના હોઈ શકે, પરંતુ તેના વર્તમાનના કાળા કામો સાથે મારે કોઈ લેવા દેવા નથી। પાર્ટીએ વિચારવું જોઈએ કે પાયા વિહોણા આક્ષેપ કરનાર સામે શું પગલાં લેવા।
એટલે જે રીતે અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા જે ધારાસભ્યો પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે, ફોટોને લઈને વાત કરવામાં આવી છે, એ જ વાતને લઈને હવે તેમના દ્વારા પણ મૌન તોડવામાં આવ્યું છે કે આ ફોટો ભૂતકાળનો પણ હોઈ શકે છે. પરંતુ અહીંયા ધારાસભ્યને એ પણ કહેવાનું કે જે રીતે જે તે સમયે જાહેર મંચ ઉપરથી તમારા દ્વારા વાત કહેવામાં આવી હતી, તો શું હવે તમે એમની સામે કોઈ પણ કડક કાર્યવાહી કરાવશો કે કેમ? એટલે અત્યારે હાલ આ ચિરાગ ગોટીનો જે રેલો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા સુધી આવી ગયો છે. ફોટોને લઈને તો અત્યારે હાલ ખુલાસો કરવામાં આવ્યો છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આની અસર રાજકારણમાં કેટલી થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.